તો ચોમાસા પહેલા વાવાઝોડાની મોટી આફત આવી રહી છે તો વરસાદ પહેલા રેમલ વાવાઝોડાનો ખતરો પણ વધી ગયો છે। બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે। તો વાવાઝોડું બનવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે। આજે સાંજે 5:30 વાગે લો માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે। શનિવારે બપોર સુધીમાં વાવાઝોડામાં તે ફેરવાઈ શકે છે। તો રવિવારે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે। પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે આ વાવાઝોડું। ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે। તો વાવાઝોડાની ગતિ 117 કિલોમીટર આસપાસ રહી શકે છે। વાવાઝોડાના લીધે દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતાઓ। તો ગુરુવારથી રવિવાર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। इसका उत्तर पूर्व दिशा में गति जारी रहेगा और 25 तारीख शाम तक उत्तर पूर्व बंगाल की खाड़ी में और इसका जो आसपास एरिया है जैसे उत्तर पश्चिम बंगाल की खाड़ी और केंद्रीय बंगाल की खाड़ी में केंद्रीभूत होगा। इस एरिया को आप ऐसे मान सकते हैं कि बांग्लादेश और वेस्ट बंगाल का जो एरिया है इसके आसपास जो समुंदर है वहाँ जाकर पहुँचेगा 25 तारीख शाम को। 24 तारीख से 50 से 60 किलोमीटर प्रति घंटा, गस्टनेस में 70 किलोमीटर प्रति घंटा विंड स्पीड बंगाल की खाड़ी के केंद्रीय भाग में और इसके आसपास जो उत्तर बंगाल की खाड़ी है वहाँ होने का संभावना है। 25 तारीख को बारिश होने का संभावना है। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल तेज़ बारिश होने का संभावना है, इसलिए सतर्क सूचना जारी किए हैं। और 26 तारीख को और रेनफॉल बढ़ के हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना दिखाई दे रहा है। તો બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે। ચોમાસું આવે એની પહેલાં જ એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને એને નામ આપવામાં આવ્યું છે રેમલ વાવાઝોડું। આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે વાવાઝોડું કઈ રીતે આગળ વધવાનું છે, અત્યારે એની શું સ્થિતિ છે અને આગામી દિવસોમાં કેવી રીતે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા ઉપર ટકરાવવાનું છે। અહીંયા તમે આ જોઈ શકો છો। હાલ 23 તારીખ થઈ છે, 4 વાગ્યાનો સમય છે। હાલ અહીંયા કોઈ સિસ્ટમ તમને સક્રિય નહીં દેખાય, પણ જેમ આપણે આગળ વધીશું અને અહીંયા બંગાળની ખાડીમાં ધીરે ધીરે પવનની ગતિ વધશે। 24 તારીખે લો પ્રેશરમાં સર્જાશે। લો પ્રેશર સર્જાયા બાદ ધીરે ધીરે આ વાવાઝોડું આગળ વધવાનું છે। એના પછી એ ડિપ્રેશનમાં ફેરવાશે, એટલે એની જે પવનની ગતિ હોય એ હજુ પણ વધી જતી હોય છે। 25 તારીખે તમે અહીંયા જોઈ શકો છો આઈ ઓફ સાયક્લોન બનતી તમને દેખાઈ રહી છે। મતલબ કે આ વચ્ચેનો જે ભાગ છે જ્યાં પવનની ગતિ સૌથી વધારે હોય છે એને આઈ ઓફ સાયક્લોન કહેવામાં આવે છે। અને 25 તારીખની સાંજની આજુબાજુ આ જે વાવાઝોડું છે એ અહીંયા તમે જોઈ શકો છો। આ પશ્ચિમ બંગાળનો આખો વિસ્તાર, કોલકાતા, આ બાજુ બાંગ્લાદેશ, ભુવનેશ્વર, આ તમામ જગ્યાઓ પર આ વાવાઝોડાની અસર વર્તાવાની છે। અત્યારે ત્યાં વરસાદની સ્થિતિ નથી, પણ રવિવાર સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે। 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એના માટે તંત્રએ પણ તૈયારીઓ કરી દીધી છે। પણ અહીંયા તમે જોઈ શકો છો આઈ ઓફ સાયક્લોન એ કેટલું મોટું છે। જ્યારે આવું મોટું વાવાઝોડું દરિયાકાંઠા પર અથડાતું હોય છે ત્યારે એની અસર પણ મોટી થતી હોય છે। હવે બીજો એક આપણે વિડીયો જોઈએ જે ઝૂમ અર્થ દ્વારા મૂકવામાં આવ્યો છે, જે વાવાઝોડાની તીવ્રતા દર્શાવે છે। આ 24 મે અને આ 25 મે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ઝડપથી બે ઓફ બેંગોલમાં વાવાઝોડું સક્રિય થયું અને કેટલું ઝડપથી તે ફરી રહ્યું છે। અને કોલકાતા, બાંગ્લાદેશ, ભુવનેશ્વર, આ તમામ આટલો પટ્ટો અહીંયા તમામ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે। આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં થોડો ઘણો પલટો આવી શકે છે। ગુજરાતના વાતાવરણમાં બની શકે કે ગરમી ઓછી થાય, પણ અહીંયા બહુ મોટી અસર નહીં થાય। પણ ફરી એકવાર પશ્ચિમ બંગાળ ઉપર એના દરિયાકાંઠા ઉપર એક વાવાઝોડું ટકરાવવાનું છે જે રવિવાર સુધીમાં ટકરાઈ શકે છે અને એની તમામ તૈયારીઓ